ટ્રેનની અંદર બે બાળકો હતા અને બહુ તોફાન કરતા. નાના બાળકો છે એટલે એને તો શું કે કોઈ કે નહીં. એના પિતાની સામે જોયું કે એના પપ્પા એને કંઈ કહેતા નથી. પણ આ બધો માહોલ આવેલો, જેટલા દુઃખી થવાના હતા બધા લોકો થઈ ગયા અને થતા હતા. પણ એને એ રાહ હતી કે આના ફાધર કંઈક આને કહે ને તો સારું. એમાં બે બાળકોએ એમના પિતાની સામે જોયું. એમના પિતાએ એ બે બાળકોને સ્માઇલ આપી અને એમાં મગજ ગયો બધાનો કે આ બેદરકાર બાપ તો છે જ, આને કઈ જવાબદારીની ખબર નથી. આજુબાજુમાં કેટલા લોકો હેરાન થાય છે એની ખબર નથી અને ના પાડવાની જગ્યાએ સ્માઇલ આપીને પ્રોત્સાહન આપે. એટલે મગજ ગયો છોકરા ઉપર ને એના પિતા ઉપર ગયો. અને પછી 2-3 જણા પિતાને કહેવા માંડ્યા, તમને ખબર નથી પડતી? આ બધાને તો નથી પડતી પણ તમને નથી પડતી કે તમારા બાળકો તોફાન કરે, તમારે કંઈક કહેવું જોઈએ. એસીમાં ક્યારે આવ્યો હોય, શાંતિ મળે ત્યારે આવ્યો હોય. આવી રીતના બધા એની અંદરની પીડા વ્યક્ત કરવા માંડ્યા. શાંત માહોલ થયો ને 2 મિનિટ છે પછી એના પિતાએ બધાને કીધું, મને વિચાર આવે કે હું મારા બાળકોને કંઈક કહું, પણ હું શું કહું? વેકેશનની અંદર એની મમ્મી આ છોકરાઓના મામાની ઘરે એટલે કે એની મમ્મી એના ભાઈની ઘરે રોકાવા માટે ગયેલી અને ગઈકાલે એનું અવસાન થઈ ગયું છે. અને હું મારા બાળકોને એવી રીતે કહીને નીકળો કે હાલ મમ્મીને મળવા માટે જવું છે. હું એને કેમ કહું કે કાલ તારી માને મળવાની નથી, એની સ્મશાન યાત્રા આપણે જઈ અને તારી માનું મૃત્યુ થઈ ગયું છે, તારી મા દુનિયામાં નથી. હું વિચાર કરું છું અને હું કેમ કહું? એટલે એ રમે છે ને હું વિચારું છું. ડબ્બાની અંદર માહોલ આખો સ્તબ્ધ થઈ ગયો. બધા શાંત થઈ ગયા, કાંઈ બોલ્યા નહીં, સાયલેન્ટ રીતે બધા બેસી ગયા. એનો જ માહોલ, એનો જ ડબ્બો, એના જ વ્યક્તિઓ અને એના જ લોકો બધા. ઉજાગરો હતો, ઠાક હતો, બધું બધાનું યોગ્ય. અને પેલા જે તોફાની બાળકો હતા એ પેલા એને તોફાની લાગતા હતા અને હવે એને બહુ સારા લાગે. માહોલ એનો જ. પેલા જે બાપ હતો એ છે ને બેદરકાર લાગતો હતો, હવે એક જવાબદાર બાપ લાગે. સાહેબ, કહેવાનો મતલબ એ છે, આપણા જેવા વિચારો હોય ને, આપણી જેવી ધારણાઓ હોય ને એવું આપણે વર્તન કરી દઈએ છીએ. તો ખાલી વિચાર બદલી ગયો તો બહારની જિંદગીને આપણું બહારનું વર્તન બદલી જાય છે. કહેવાનો મતલબ ધારણા ઉપર આટલી બધી વસ્તુ ડિપેન્ડ કરે છે. માટે ક્યારે કોઈને સીધો જજ કરવો નહીં. સાહેબ, એની પાછળનો ઇન્ટેન્શન હોય એ જાણવાનો પ્રયાસ કરવો. એક શબ્દ નામની ભાષા આવે છે અને એક ભાવ નામની ભાષા આવે છે. મતલબ કે તમે કોઈને માની લો છો ને, બરાબર, ત્યારે વાસ્તવિક એનું ચિત્ર શું છે એ ક્યારેય દેખાતું નથી. આજે બે વ્યક્તિ વચ્ચે ભળતું નથી. આજે મા બાપને છોકરા સાથે નથી ભળતું. એનું કારણ શું છે કે શબ્દ પકડી અને એના ઉપર નિર્ણય લઈ અને આગળ ચાલે છે અને સૌથી મોટી ભૂલ કરે છે. શબ્દ ક્યાંથી નીકળે છે? હૃદયમાંથી. શબ્દ એક માધ્યમ છે અને બીજી લેંગ્વેજ છે ભાવ. લોકોનો ભાવ સાંભળતા શીખી